નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ આપણી ચણાની ઉપજ ઉપરની ચર્ચા છે અને ચણાની ઉપજ ઉપર આપણે 3 દિવસ પહેલા જ ચર્ચા કરી છે, પણ એ ચર્ચા આપણે જ્યારે કરી ત્યારે આ સમાચાર નહોતા કે સરકાર એકંદર કેટલા જથ્થામાં ખરીદી કરશે ચણાની અને કયા રાજ્યને કેટલો જથ્થો ફાળવશે. પણ એ સમાચારો જ્યારે આવી ગયા છે ત્યારે આપણા માટે એના ઉપર ચર્ચા કરવી બહુ જરૂરી બની જાય છે અને તેથી આજે આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ અને એ ચર્ચા આપણે જે કાંઈ કરવી છે એ ચર્ચા વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન ચણાના બજાર ભાવ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 3 માર્ચ 2026 અને વાર છે મંગળવારનો દિવસ છે, એટલે માર્કેટિંગ યાર્ડોમાં આજે કામકાજનો દિવસ છે. પણ આપણે જ્યારે આ એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે સવારનો સમય છે, એટલે માર્કેટિંગ યાર્ડના ભાવોની આજની સપાટી જે કાંઈ હોય એ આપણા સુધી ન પહોંચી હોય. પણ ગઈકાલની સ્થિતિ આપણે ચર્ચા કરીએ તો આપણા ચણા અત્યારે બજારમાં જે કાંઈ આપણે વેચી રહ્યા છીએ, આપણી નવી ઉપજના ચણા, એમાં દેશી ચણાના ભાવની આપણી શરૂઆત માર્કેટિંગ યાર્ડોમાં થાય છે 925 કે 950 રૂપિયાથી અને ઊંચામાં મહત્તમ અને માંડ પહોંચતા હોય 1100 રૂપિયા કે 1125 રૂપિયા સુધી કોઈ ખેડૂતની ચણાની ઉપજ વેચાતી હોય. ત્યાર પછી બીટુ ચણાની આપણે વાત કરીએ તો બીટુ ચણા એટલે 1050 રૂપિયાથી શરૂ થાય અને 1200 સવા 1200 રૂપિયાના ભાવ સુધી પહોંચતા હોય. મોસમી આ ચણા જે આપણે કોઈ ખેડૂતો વાવતા હોય તો આ ચણાના ભાવ આપણા રાજ્યમાં એકંદર આપણે બાકીના રાજ્યો કરતા થોડા નીચા ભાવથી વેચવા પડે એવી આપણી સ્થિતિ છે. તેમ છતાં પણ એના જે ભાવ છે એ ભાવ એટલે લગભગ 1250 રૂપિયાથી શરૂ થાય અને 1350 કે 1375 રૂપિયા સુધીના ભાવથી મોસંબી ચણા વેચાઈ રહ્યા છે. ત્યાર પછી આપણે છોલે ચણાની વાત કરીએ તો છોલે ચણાના ભાવનું લેવલ એટલે 1550 કે 1600 રૂપિયાથી શરૂ થાય અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની ઉપજ છોલે ચણા હોય તો 1900 રૂપિયા કે મહત્તમ 2000 રૂપિયાના ભાવ સુધી વેચાઈ રહ્યા છે. હવે બજાર ભાવોની આ સ્થિતિ છે અને આ સ્થિતિ જે છે એ બહુ ચિંતાજનક સ્થિતિ છે અને આ ચિંતાજનક સ્થિતિનો અંદેશો વાવેતર અને ઉત્પાદનની અંદાજિત જથ્થાની જે કાંઈ જાહેરાતો થતી હતી માર્કેટમાં, એ જાહેરાતો અને એ ચર્ચાઓના આધારે એકંદર નીચો ભાવ રહી જવાની દહેશત જે બનતી હતી એ દહેશતની પણ આપણે શરૂઆતથી જ ચર્ચા કરતા રહ્યા છીએ અને અત્યારે બજાર એ જ સ્થિતિમાં હોવા છતાં પણ કેન્દ્ર સરકારે હવે ચણાની ખરીદી માટેનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે અને જાહેર કરેલા કાર્યક્રમની સાથે સાથે જેટલા રાજ્યોને અત્યારે ચણાની ખરીદી માટેની પરવાનગીઓ આપી છે એ પરવાનગીઓમાં કયા રાજ્યોએ કેટલા જથ્થામાં ચણા ખરીદવાના છે એના આંકડાઓ પણ સરકારે પ્રકાશિત કર્યા છે. ત્યારે એના તરફ આપણે એક નજર નાખી લઈએ અને સામાન્ય રૂપમાં એનાથી કેટલો ફરક પડી શકે એ મુદ્દો પણ આપણે જોઈએ. સૌ પહેલા આપણે જોઈએ તો રાજ્ય વાઇઝ જે પરમિટ સરકારે કેન્દ્ર સરકારે ખરીદવા માટેની આપી છે એ પરમિટ એટલે સૌથી મોટા જથ્થામાં ખરીદવા માટેની પરવાનગી મહારાષ્ટ્રમાંથી આપવામાં આવી છે અને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર આ સિઝનમાં ચણાની ખરીદી કરી શકશે 7,61,000 મેટ્રિક ટનની. બીજા ક્રમે છે મધ્યપ્રદેશની રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે ચણાની જથ્થાકીય ખરીદીની જે મંજૂરી આપી છે એ જથ્થાકીય ખરીદી એટલે 5,81,000 મેટ્રિક ટન. ત્રીજા ક્રમે રાજસ્થાન છે, રાજસ્થાનને 5,53,000 મેટ્રિક ટનની પરમિશન આપવામાં આવી છે અને ત્યાર પછી ચોથા ક્રમે આપણું ગુજરાત છે, ગુજરાતને 4,13,000 મેટ્રિક ટન ચણા ખરીદવાની કેન્દ્ર સરકારે પરમિટ આપી છે. હવે આ ચાર રાજ્યો જે છે એ ચાર રાજ્યોનો મળી અને કુલ પરમિટેડ જથ્થો જે થાય છે લગભગ 23 લાખ ટન જેટલો થાય છે અને પછી બાકી રહેતા જે બાકીના રાજ્યો કર્ણાટક હોય, આંધ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, આ બધા રાજ્યોમાંથી પણ નજીકના દિવસોમાં જ ખરીદીની પરમિટ સરકાર જાહેર કર્યા પછી ખરીદી થઈ શકે છે. એટલે ટોટલ સરકારનો લક્ષિત ખરીદીનો જથ્થો 32 લાખ મેટ્રિક ટન કે 35 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી શકે છે. આ જથ્થો એટલે રાષ્ટ્રીય જથ્થો અને રાષ્ટ્રીય જથ્થો આ પ્રમાણે થાય તો એકંદર આપણા
દેશનું ચણાનું આ વર્ષનું ઉત્પાદન જે અંદાજવામાં આવી રહ્યું છે એ ઉત્પાદનના લગભગ 25% કે 27% જેટલો જથ્થો સરકાર ખરીદે, આ જથ્થા પ્રમાણે ખરીદી થાય તો હવે આપણા ગુજરાતની સ્થિતિ આપણે જોઈએ તો આપણા ગુજરાતને 4,13,000 મેટ્રિક ટનની જે પરમિટ આપવામાં આવી છે એ પરમિટ પછી આપણું ઉત્પાદન આપણે જોઈએ વાવેતરના રકબાના આધારે જે અંદાજ અત્યારે ચાલી રહ્યો હોય એ મુજબ તો આપણે ત્યાં વાવેતર થયું છે લગભગ 8.5 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું, અને જે ઉત્પાદન મળવાની સંભાવનાઓ કે શક્યતાઓ અંદાજિત હોય એ અંદાજ એટલે લગભગ 11 લાખ કે 11.5 લાખ ટન ચણા આપણા ગુજરાતની અંદર આ સિઝનના પાકે. તો પાકવાની જે ઉપજની જથ્થાકીય સ્થિતિ છે એની સામે આપણે જોઈએ તો આપણા ગુજરાતના કુલ ઉપજના જથ્થાની સામે લગભગ 30% જેટલો જથ્થો સરકારી ખરીદી તરફ જઈ શકે છે આ આંકડાઓ પ્રમાણે. એટલે આટલો જથ્થો આપણા રાજ્યમાંથી સરકારી ખરીદી તરફ જાય એવા સંજોગો અત્યારે જ્યારે તૈયાર થયા છે ત્યારે આપણને સામાન્ય રૂપમાં કદાચ ભાવોમાં થોડો સુધારો મળી શકે છે. હવે સરકારે જે જથ્થો જાહેર કર્યો છે, લક્ષ્ય જે રાખ્યો છે ખરીદી કરવાનો, એ લક્ષ્યને પહોંચી વળવા માટે સરકાર આપણી એટલે કે ખેડૂતોની સાથે કેટલી સરળતાથી કામ કરે છે એના આધારે આપણા તરફથી સરકારી ખરીદી માટે ખેડૂતો જઈ શકે છે. ખેડૂતો સાથેનો વ્યવહાર અને ખેડૂતોની સાથેની દસ્તાવેજી કામગીરીમાં સરકાર વધારેમાં વધારે સરળીકરણ અપનાવે, સાથે સાથે જે કેન્દ્રો પર આપણે આપણી ઉપજ લઈને જવાનું છે એ કેન્દ્રો ઉપર આપણે જઈએ ત્યાર પછી પણ આપણી ઉપજની સાથે કોઈ પણ પ્રકારના સાચા ખોટા બાનાઓ ઉભા કરી અને આપણને પરેશાન કરવામાં ન આવે, આ પ્રમાણે સરકાર જો ખરીદી કરે તો આપણા ખેડૂતોમાંથી મોટા ભાગનો ખેડૂત સમુદાય આ વર્ષે સરકારી ખરીદી તરફ પોતાની ઉપજનો જથ્થો મોકલી શકે છે, કારણ કે બજારમાં ભાવનું લેવલ વધારે પડતું નીચું છે અને તેથી આપણને સરકારને ચણા પહોંચાડવાનો એક રસ અવશ્ય બની શકે છે. પણ આપણો એ બનેલો રસ અને આપણી ઉપજના જથ્થામાંથી પૂરતા પ્રમાણમાં જથ્થો સરકારી ખરીદી માટે જાય એ માટેનો જે માહોલ, એ માટેનું જે વાતાવરણ બનાવવાનું હોય એ વાતાવરણ બનાવવાની જવાબદારી સરકારી તંત્રની હોય છે. અને સરકારી તંત્ર એવું સારું વાતાવરણ જો આપણને પૂરું પાડે કે આપણે આપણી ઉપજના ચણા સરકારી ગોડાઉન સુધી પહોંચાડીએ અને સરળતાથી આપણે પહોંચાડ્યા પછી આપણું પેમેન્ટ મેળવી શકીએ, આવો માહોલ જો તૈયાર થાય તો અવશ્ય આપણા તરફથી પૂરતા પ્રમાણમાં સરકારી ખરીદી તરફ ચણાનો જથ્થો જશે અને એ જથ્થો આ પ્રમાણે જો જાય તો અવશ્ય બજારમાં ભાવોમાં સામાન્ય સુધારાની અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. મિત્રો, અત્યારના સમયે આટલા જથ્થાની સરકારે જાહેરાત કરી છે, બાકીના રાજ્યોની જાહેરાત પણ કદાચ નજીકના દિવસોમાં સરકાર કરે અને એ તમામ જાહેરાતો પછી રાષ્ટ્રીય ચિત્ર કદાચ એવું બને કે સરકારી ખરીદીમાં મોટા પ્રમાણમાં જથ્થો જઈ રહ્યો છે તો એની નોંધ બજારે લેવી પડે અને એ બજાર તરફથી લેવાતી નોંધ એટલે આપણા ચણાના ભાવમાં આપણને મળી શકનારો સુધારો. હવે આનાથી આપણને ખરેખર કેટલો સુધારો મળશે અને કેટલો મળી શકે છે એને માટે આપણે અત્યારથી કોઈ ચોક્કસ આંકડાઓ સુધી ન પહોંચી શકીએ, પણ અવશ્ય કોઈને કોઈ ફેરફાર બનશે અને જે કાંઈ ફેરફાર બને એ થોડા ઘણા સુધારા સાથે અવશ્ય જ્યારે બની શકે છે ત્યારે અત્યારના દિવસોમાં આપણે જે કાંઈ ચણા માર્કેટ યાર્ડ સુધી લઈ જઈએ છીએ આ ચણાના આપણા જથ્થાને થોડા દિવસ માટે આપણે 5-15 દિવસ માટે એટલે કે સરકારી ખરીદી શરૂ થાય અને એ શરૂ થયેલી ખરીદી પછી બજારમાં થોડા ઘણા ભાવના સુધારાની અસર બને ત્યાં સુધી જો જાળવી રાખી શકીએ તો અવશ્ય જાળવવાનો પ્રયાસ કરીએ, કારણ કે અત્યારના લેવલના જે ભાવ છે એ ભાવમાં હવે જાજો ઘટાડો બની જવાની શક્યતા નથી. સરકારની ખરીદી શરૂ થાય તો સામાન્ય રૂપમાં સુધારો અવશ્ય બની શકે છે. મિત્રો, તો આજના દિવસે આપણી ચણાની ઉપજની વર્તમાન જે કાંઈ નબળામાં નબળી ભાવની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પછી થોડા ઘણા સારા સમાચાર જે કાંઈ આવ્યા છે એ સમાચાર આપ સૌની વચ્ચે રાખવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણી આજની આ ચર્ચા, આપણો આજનો આ એપિસોડ આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યનો એપિસોડ છે મિત્રો, અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.